હલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. તો ફાધર્સ ડે માટે મેં લસાનિયા બનાવ્યા હતા, વેજી લસાનિયા. એના માટે આપણને જોઈશે 2 પંચ સ્પિનિચ. એને મેં 3 વાર ધોઈ, પછી કાપીને પણ પાછી ધોઈ, કોટેજ ચીઝને આવી રીતના સ્ટ્રેનરમાં કાઢી દીધી. 1 કેપ્સિકમ, થોડા મશરૂમ એન્ડ 1 મોટું ઓનિયન કાપી કાઢવાનું, ચોપ. બધું મોટું મોટું જ કાપવાનું. અને ઓલિવ ઓઇલ, આદુ લસણ. પહેલાં તપેલામાં ઓલિવ ઓઇલ નાખીને પછી તેમાં મશરૂમ અને ઓનિયન સાથે જ નાખી દેવાનું. તેમાં સોલ્ટ એન્ડ પેપર નાખવાનું, આદુ લસણ નાખવાનું અને એને ફાસ્ટ ગેસ પર સોફ્ટ થવા દેવાનું. ત્યારબાદ સોફ્ટ થઈ જાય એટલે એમાં કેપ્સિકમ એડ કરી દેવાનું. પછી કેપ્સિકમ નાખીને પણ પાછું 5 થી 7 મિનિટ સુધી એને હલાવવાનું. સરસ કૂક થઈ જાય પછી એને ફાસ્ટ ગેસ પર જ ચલાવવાનું. ત્યારબાદ એમાં સ્પિનિચ એડ કરવાની. સ્પિનિચ થોડી થોડી એડ કરવી પડશે બિકોઝ બહુ બધી છે. એડ કરશું એટલે સ્પિનિચનું પાણી છૂટશે, એટલે પછી તેના ઉપર બીજી સ્પિનિચ એડ કરી દેવાની. અને પછી બધી સ્પિનિચ એડ થઈ જાય અને પાણી છૂટે પછી તેમાં ચણાનો લોટ 2 મોટી ચમચી એડ કરી દેવાનો. એન્ડ એનાથી જરાક થિકનઅપ થઈ જશે અને પછી એને સરસથી થવા દેવાનો. અને પછી તેમાં બધું કૂક થઈ જાય પછી આ રીતે ચણાનો લોટ એડ કરી દેવાનો. બધું કૂક થઈ જાય એટલે એમાં પરેગો સોસ એડ કરી દેવાનો. ઇટાલિયન પરેગો સોસ રેડીમેડ મળે છે, આવી બોટલ હોય છે, તે આખો એડ કરી દેવાનો. પછી એમાં 2 મોટી ચમચી ગરમ મસાલો એડ કરવાનો અને તેને ફાઇનથી મિક્સ કરીને થવા દેવાનો. અને પછી તેને સાઈડ પર મૂકી દેવાનો અને તેમાં પછી કોટેજ ચીઝ એડ કરી દેવાની. એટલે આપણો લઝાનિયા સોસ રેડી થઈ ગયો. પાસ્તા તમારે ઓવન રેડી જ લાવવાના, એટલે બોઇલ નહીં કરવું પડે. કોર્નસ્ટાર્ચનું પાણી બનાવવાનું લેયર્સમાં નાખવા માટે. અને ચીઝ જોઈશે આપણને, એના માટે ચીઝ ફ્રેશ લાવીને છીણેલી છે. આવી રીતે ઓવન રેડી લઝાનિયા મળે છે એની શીટ. તો ગ્લાસના કન્ટેનરમાં આ રીતે મેં ઓલિવ ઓઇલ લગાવી દીધું છે તો ચોંટી નહીં જાય. પછી પહેલાં